ધમકી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી। અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી। પોલીસ અને બોમ્બ સ્કોડની તપાસ બાદ બોમ્બ બ્લાસ્ટની ધમકી પોકળ નીકળી। સવારે 8:30 કલાકે સ્કૂલોને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી। અમદાવાદ અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળાને બોમ્બથી ઉડાવી દેવાના ઈમેલ મળ્યા બાદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી। ખાલિસ્તાન મૂવમેન્ટ સાથે સંકળાયેલ ગ્રુપે કર્યો ઈમેલ કરાયાની જાણકારી પ્રાપ્ત થઈ હતી। તેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને ટાર્ગેટ કરવાનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। પોલીસે ઈમેલના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા જનતા અને વિદ્યાર્થીઓના વાલીઓને શાંત રહી મદદ કરવા પોલીસને અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। અમદાવાદ શહેરમાં આજે સવારના સમયે શહેરની અલગ અલગ વિસ્તારની સ્કૂલને એક ઈમેલ મળેલો હતો, જેમાં અલગ અલગ વિષયો અનુસંધાને સ્કૂલને બોમ્બ બ્લાસ્ટ વગેરેના જે કન્ટેન્ટ છે એ મુજબનો એક ઈમેલ મળેલ। ઈમેલ મળતાની સાથે જ તમામ પોલીસ અધિકારી, સિનિયર અધિકારીઓ અલગ અલગ સ્કૂલની વિઝિટ લઈ એન્ટી સબોર્ટેક ચેક BDDSની ટીમ દ્વારા અને ડોગ સ્કોડ દ્વારા હાલ તમામ સ્કૂલમાં ચાલુ છે। કોઈ પણ સ્કૂલમાંથી અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। મોટાભાગની સ્કૂલોને અને વાલીઓને પણ કોઈ પણ પ્રકારનું પેનિક ન કરવા માટે સ્કૂલ તરફથી પણ જણાવવામાં આવેલું છે। આ સમયે સ્કૂલની શિફ્ટ બદલવાનો સમય થયેલો હોવાથી એક શિફ્ટના બાળકો જઈ રહ્યા છે। સ્કૂલ દ્વારા બીજી શિફ્ટ ન ચાલુ કરવાનો અથવા થોડા સમય પછી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે। આમ અમદાવાદ શહેરમાં જેટલી પણ સ્કૂલને આ પ્રકારનો ઈમેલ મળેલ છે એ તમામ સ્કૂલમાં BDDS ડોગ સ્કોડ મારફતે અને શહેરના સિનિયર અધિકારી, થાણા ઇન્ચાર્જશ્રી મારફતે સ્કૂલનું AS ચેક અને ફિઝિકલ ચેક કરવામાં આવી રહેલું છે। કેટલી સ્કૂલને ધમકી મળી હતી ને ઉલ્લેખ શું હતો આ મેલમાં? ખાસ કરી 10 થી પણ વધારે સ્કૂલોને આ પ્રકારનો ઈમેલ મળવામાં આવેલો છે। હાલ ઈમેલ બાબતે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ યુનિટ તપાસ કરી રહ્યું છે, જેથી એ કન્ટેન્ટ બાબતે અત્યારે હાલ કંઈ વિશેષ કહી શકાય એમ નથી। ખાસ કરી જેવી સ્કૂલ કે જેનો ઈમેલ નથી મળેલો એ સ્કૂલને પણ આ રીતે તકેદારી માટે जिला शिक्षण अधिकारी ऑफिस तरफ थी सूचनाओं આપવામાં આવેલી છે। अहमदाबाद शहर के अलग अलग स्कूलों में बॉम्ब की धमकी मिली थी, जिसके चलते सिटी पुलिस पूरी सतर्कता से और पूरे एक्शन में सभी जगह पुलिस बंदोबस्त लगा दिया गया है। बॉम्ब डिस्पोजल की टीम द्वारा चेकिंग चालू है और दूसरी एजेंसियों जैसे कि AMC और फायर, इन लोगों से कोऑर्डिनेशन पूरा चालू है। कोई भी घबराने की बात नहीं है। कोई शंका वाली कोई भी वस्तु अगर आपको दिखाई देती है तो कृपया करके 112 ऊपर कॉल करके पुलिस के ध्यान पर। सर, अभी तक ऐसा कोई चीज मिल पाई है जिसमें धमकी दी कोई भी बॉम्ब जैसा कुछ भी? अभी वेरिफिकेशन सभी जगह चालू है, इसके बाद ही इस पर सूचना। और सर, जो धमकी मिली थी उसकी जांच अभी कौन कर रहा है सिटी पुलिस? इसमें हम FIR की कामगिरी अभी चालू है। इसके ऊपर इन्वेस्टिगेशन में जो भी जिसने भी ईमेल भेजा है उसकी तपास अभी कर सेम ही मेल सभी जगह आया था, जिसके रिगार्डिंग यहाँ पर हमने पुलिस बंदोबस्त लगा के वेरिफिकेशन का काम कर रहे हैं। जैसे ही जब हमें फायर कंट्रोल को मैसेज मिला कि जायडेस स्कूल और अदर स्कूल्स के पास जो धमकी भरी एक मेल आए हैं और इमीडिएटली पुलिस विभाग के साथ मिल करके वहाँ पे रिस्पांस किया गया। जो हमारे फायर व्हीकल्स हैं, जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया। जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास 4 व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं, जिसमें एक इमरजेंसी टेंडर है, वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं। इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो, उसके लिए तो प्रिकॉशंस थे। और इमरजेंसी को हैंडल करने के लिए फायर की 4 लाइन बिछाई गई थी। फायर के पर्सन्स तैनात थे और जितने नियरेस्ट फायर स्टेशन है अपने अहमदाबाद में उनको सबको अलर्ट पर रखा था। और जैसे जैसे कॉल पुलिस के मिलते जा रहे हैं, फायर विभाग द्वारा फायर व्हीकल्स डिप्लॉयमेंट किए जा रहे हैं। સ્કૂલને સવારે એક મેલ આવેલો, અમારી સ્કૂલ ચાલુ થયા પછી અમને એક મેલ મળેલો, એટલે મેલ જોયો તરત જ અમે લોકોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PI LL ચાવડા સાહેબને પહેલાં ફોન કર્યો। એમણે તરત જ રિસ્પોન્સ કર્યો અને એમણે મને એડવાઇસ કરી કે તમે 112 પર કહી દો, હું પોલીસ ઓફિસરને મોકલું છું અત્યારે। એટલે તરત જ પોલીસ ઓફિસર્સ અહીંયા આવી ગયા અને એ લોકોએ તરત જ એમને એડવાઇસ કરી કે ભાઈ સ્કૂલ છોડી દો તમે
અત્યારે, એટલે અમે પેરેન્ટ્સને મેલ કર્યા અને કોઈ પણ પ્રકારનો કેઓસ ના થાય, બાળકોમાં ગભરામણ ના થાય અને પેરેન્ટ્સને પણ પેનિક ના થાય એ પ્રમાણે અમે કીધું શાંતિથી. એટલે અમે મારી જે સ્કૂલ બસીસ છે પહેલાં અમે ચેક કરાવી દીધી પોલીસ ઓફિસર સાથે. એ લોકોએ બસીસ ચેક કરીને અમને કીધું બસમાં કોઈ પ્રોબ્લેમ નથી, એટલે બાળકોને બસમાં બેસાડીને રવાના કર્યા. વેનવાળાને બોલાવી દીધા, વેન પણ ચેક કરાવી લીધી પોલીસ ઓફિસર સાથે, ભાઈ વેનમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને એ પ્રમાણે પછી એ પોલીસ ઓફિસર્સ જેવા ફ્રી થાય એ લોકોએ આખી સ્કૂલ ફરીને પણ જોઈ લીધી છે, પણ બોમ્બ સ્ક્વોડ હજુ આવી નથી. કારણ કે આપણી પાસે 2 જ બોમ્બ સ્ક્વોડ છે અને સ્કૂલો ઘણી બધી છે, એટલે એક સાથે ના થઈ શકે. એટલે અત્યારે અમે ખાલી સ્કૂલ ખાલી કરાવી દઈએ છીએ. ટીચર્સ બધા અમે મેનેજમેન્ટ વાળા બધા નીકળી જઈશું અહીંયાથી સ્કૂલમાંથી. એટલે 1 ને 11 વાગે કંઈક બ્લાસ્ટ કરવાની એવી ધમકી આવે છે. અમદાવાદ શહેરની 12 જેટલી શાળાઓમાં ધમકી ભર્યા મેલ બોમ્બથી ઉડાવી દેવા બાબતના મળ્યા છે, જેને ધ્યાને લઈ સતર્કતા સાથે તમામ શાળાઓને આ 12 શાળાઓને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને 112 નંબર ઉપર પોલીસને જાણ કરવી આ બાબતોની જાણકારી આપી છે. તેમજ પોલીસની સાથે રહીને જે કોઈ પ્રકારની સૂચનાઓ મળે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવા જણાવ્યું છે. વિદ્યાર્થીઓની સલામતીની પ્રાથમિકતા રાખીને આગળ વધવા જણાવવામાં આવ્યું છે. વધુમાં જણાવવાનું કે જે શાળામાં ઈમેલ નથી આવ્યા તો એવી શાળાઓએ પણ સતર્ક રહેવું ચોક્કસ જરૂરી છે. વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય, વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય, એ સૌથી અગત્યની બાબત હોય છે. કારણ કે મૂળ ઉદ્દેશ આમનો ભય ફેલાવવા માટેનો જ્યારે હોય ત્યારે આપણે સમાજના સાચા અર્થમાં શિલ્પી એવા સંચાલક અને શિક્ષકોએ ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારની આગળની કાર્યવાહી કરવા અને સતર્ક રહેવા માટે જણાવ્યું છે.